નમસ્કાર દોસ્તો, આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સ પર હાર્દિક સ્વાગત છે. હું છું નિકુલ રાવલ. આજની આપણી મુખ્ય ચર્ચા છે એ બ્લુ બગિંગ આ ટોપિક ઉપર રહેવાની છે. દોસ્તો, બ્લુ બગિંગ એક પ્રકારનો સાયબર એટેક છે, જેમાં એટેક કરનારો વ્યક્તિ, જેને સામાન્ય રીતે આપણે હેકર એવો શબ્દ પ્રયોગ એના માટે કરતા હોઈએ, તે અન્ય વ્યક્તિના ડિવાઇસ સાથે જોડાયેલી બ્લૂટૂથ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એ ડિવાઇસમાં રહેલી અગત્યની માહિતી છે તેની ચોરી કરે છે. આ પ્રકારનો સાયબર એટેક થાય તો એના માટે ટર્મિનોલોજી આપણને જોવા મળે છે, એ છે બ્લુ બગિંગ. તો દોસ્તો, અહીંયા મૂળ જે માધ્યમ બને છે સાયબર એટેકનું એ બ્લૂટૂથ હોવાને લીધે આ પ્રકારની બાબતને બ્લુ બગિંગ આવું નામ આપવામાં આવેલું છે. જેમ જેમ ડિજિટલ યુગમાં આપણે લોકો આગળ વધીએ છીએ તેમ આપણે રોજબરોજના આપણા વ્યવહારોમાં ડિજિટલ ટેકનોલોજીના ડિવાઇસ, આમાં ખાસ કરીને રોજિંદી જીવન સાથે સંકળાયેલી ઘણી બધી બાબતો જેમાં આપણે બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે મ્યુઝિક સાંભળવા માટે બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ, ઘરમાં મોબાઈલ અને ટીવીના કનેક્શન માટે બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ, આપણે સ્માર્ટ વોચ કરીએ છીએ એમાં બ્લૂટૂથનો ઉપયોગ કરીએ છીએ. તો ઇન શોર્ટ કે બ્લૂટૂથ એક એવી ટેકનોલોજી છે જે રોજિંદા જીવનમાં વ્યક્તિઓ દ્વારા વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા આપણે બ્લૂટૂથને પણ પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી એની એવી અગત્યની માહિતી લેવી પડે જે પ્રિલિમ્સમાં આપણને ઉપયોગી થાય. તો દોસ્તો, સૌપ્રથમ બ્લૂટૂથ વિશે તમારી પાસે એટલું નોલેજ હોવું જોઈએ કે બ્લૂટૂથ એક પ્રકારની વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી છે જે ઓછા અંતર ઉપર કામ કરે છે, વધુ લોંગ ડિસ્ટન્સ ઉપર માહિતીઓની આપ-લે કરતું નથી. એટલા માટે તેને શોર્ટ રેન્જ વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી આવી રીતે પણ એની ઓળખ આપવામાં આવે છે. બીજી બાબત કે દોસ્તો, માહિતીની આપ-લે જ્યારે બે ડિવાઇસ વચ્ચે બ્લૂટૂથના માધ્યમથી થાય છે તો એના માટે રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે, અને આ રેડિયો તરંગોની આવૃત્તિ, જેને ફ્રીક્વન્સી કહેવાય, એ ઘણી વધારે હોય છે. 2.4 ટુ લઈ 2.485 ગીગાહર્ટ્ઝ, એટલે કે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી UHF એનો ઉપયોગ અહીંયા થતો હોય છે. અને આ રીતે બ્લૂટૂથથી જ્યારે ઘણા બધા ડિવાઇસ એકબીજા સાથે જોડાતા હોય છે ત્યારે નાના પ્રકારનું પર્સનલ એરિયા નેટવર્ક રચાતું હોય છે. તો આ એટલી વિગતો ઓલરેડી અલગ અલગ પરીક્ષાઓમાં અહીંયા જે રજૂ થયેલી માહિતી છે એમાંથી કોઈ ને કોઈ પ્રશ્નો આવેલા છે, તો આપણે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. હવે જ્યારે તમે લોકો બ્લૂટૂથનો ઉપયોગ કરો છો, તમારા ફોનમાં બ્લૂટૂથ ઓન કર્યું, જરૂરિયાત પૂરી થઈ, એમ છતાં પણ તમે બ્લૂટૂથને ઓફ કરવાનું ભૂલી ગયા, તો આ સ્થિતિમાં હેકર લોકો શું કરશે, તો આ બ્લૂટૂથના માધ્યમથી તમારા ડિવાઇસ, તમારા મોબાઈલ ફોન, તમારા ટેબ્લેટ્સ, પછી તમારા લેપટોપ કે અન્ય કોઈ પણ પ્રકારના સાધનો છે ત્યાં સુધી પહોંચી જશે અને એમાંથી એ માહિતીઓની ચોરી કરશે. માહિતીઓ ચોરી કરશે, તમામ માહિતી મેળવી લેશે. માનો કે તમે એમાં આર્થિક જે કાંઈ પણ લેણ દેણ કરો છો તો તમારા અગત્યના પાસવર્ડ છે એ જો એમાં સેવ કરેલા છે તો એ ચોરાવાની સંભાવના છે મિત્રો. આ ઉપરાંત તમારી સોશિયલ પ્રોફાઇલ સુધી પણ પહોંચી શકશે, તમારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય આઈડી છે ત્યાં સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત તમારા અગત્યના જે દસ્તાવેજો છે, દાખલા તરીકે તમે આધાર નંબર છે એની કોઈ સોફ્ટ કોપી રાખી છે, તમે તમારું ઇલેક્શન આઈડી છે એની કોઈ સોફ્ટ કોપી રાખી છે, અથવા તમારી માર્કશીટ્સ જો તમારા ફોનમાં કે ડિવાઇસમાં છે તો ત્યાં પણ બ્લૂટૂથના માધ્યમથી પહોંચી શકે છે અને ચોરી કરી શકે. અને સાથોસાથ એક બાબત ખાસ નોંધો કે તમારા ફોન કોલ્સ પણ બ્લુ બગિંગના માધ્યમથી, એટલે કે બ્લૂટૂથ વડે એ લોકો રેકોર્ડ કરી પણ શકે છે, જેની યુઝર્સને, એટલે કે ઉપયોગ કરતા સામાન્ય વ્યક્તિને એનો અંદાજ પણ હોતો નથી. તો આપણે આ બ્લુ બગિંગથી બચવું હોય તો કેવી કેવી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ? આ પ્રકારનો પ્રશ્ન તમને લોકોને જીપીએસસી અંતર્ગત ઇન્ટરવ્યુ લેવલ ઉપર પણ આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. તો બ્લુ બગિંગથી બચવા માટેના જે કાંઈ પણ અગત્યના ઉપાયો આપણને એક્સપર્ટ્સ લોકો, સાયબર એક્સપર્ટ સૂચવે છે એ કંઈક આ પ્રકારના છે કે ભાઈ બ્લૂટૂથ છે એનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો. જેવી તમારી જરૂરિયાત ખતમ થાય એટલે બ્લૂટૂથને ફરજિયાતપણે ઓફ કરવાનું ન ભૂલવું. બીજો મુદ્દો, ડિવાઇસને ડિસ્કનેક્ટ કરવા. ઘણી બધી વખત આપણે બ્લૂટૂથના માધ્યમથી આપણા ડિવાઇસ અન્ય ડિવાઇસ સાથે કનેક્ટ કરતા હોઈએ છીએ. જ્યારે ફરીથી આપણું બ્લૂટૂથ ઓન હોય છે ત્યારે ઓટોમેટિકલી ભૂતકાળની અંદર જે પણ ડિવાઇસ કનેક્ટ થઈ ચૂક્યા છે એ ઓટોમેટિક મેનરમાં ફરીથી કનેક્ટ થાય છે. તો આપણે આપણા ડિવાઇસને સમયાંતરે ડિસ્કનેક્ટ કરી દેવા જોઈએ. ત્યારબાદ આપણા જે કંઈ પણ આપણી સિસ્ટમ હોય, મોબાઈલ હોય, લેપટોપ હોય, એમાં સતતપણે નવા સોફ્ટવેર્સ કે નવી સિસ્ટમ છે એને આપણે અપગ્રેડ કરવા જોઈએ. રેગ્યુલરલી એનું નવું વર્ઝન છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેના લીધે અમુક પ્રકારની જે ખામીઓ આવી હોય એ દૂર કરી શકાય અને
સાર્વજનિક વાઈફાઈ નો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. મતલબ કે પબ્લિક વાઈફાઈ સ્પોટ જે હોય, ઘણીવાર ચાની દુકાને પણ વાઈફાઈ મળતું હોય કે બસ સ્ટેશનમાં પણ વાઈફાઈ મળતું હોય, તો એક એવો સોર્સ કે જે તમારા માટે અજાણ છે અને તમને ફ્રીમાં ડેટા પ્રોવાઈડ કરે છે, તો જ્યારે આપણે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરીએ ત્યારે ચાન્સીસ વધી જાય છે કે કોઈ હેકર્સ આપણી માહિતીને ચોરે. તો દોસ્તો, આ લેક્ચરમાં આપણે બ્લુ બગિંગ વિશે વાત કરી. આ લેક્ચર તમને કેવો લાગે છે એ અચૂક કોમેન્ટથી જણાવજો અને આવનારા સમયમાં ડેઈલી બેઝિસ ઉપર આપણે આવા અગત્યના ટોપિક સાથે મળતા રહીએ. થેન્ક યુ.